કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, આજનો જે સુવિચાર છે તે છે સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ. શ્રી સ્ટીફન કોવે સાહેબ કે જેમણે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ જેવી અર્થપૂર્ણ પુસ્તક લખ્યું છે, તેમણે સશક્તિકરણ વિશે ખૂબ સરસ લખ્યું છે. તેમણે લખ્યું છે કે જે વ્યક્તિ, જે લોકો પૂરેપૂરી નિષ્ઠાથી એટલે કે ઈમાનદારીથી એ અર્થપૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે વ્યક્તિઓ પોતાની અંદરનું સર્વશ્રેષ્ઠ બહાર કાઢે છે. મારા મિત્રો, વાત એવી છે કે જો આપણે સશક્ત થવું હશે, સશક્તિકરણનો ગુણ આપણામાં લાવવો હશે, તો સૌથી પહેલા આપણે આપણું પોતાની અંદર સર્વશ્રેષ્ઠ પડ્યું છે, જે બેસ્ટ પડ્યું છે, તેને બહાર લાવવું પડશે. આ સર્વશ્રેષ્ઠ બહાર ત્યારે જ આવી શકે છે કે જ્યારે આપણે કોઈ અર્થપૂર્ણ કામ કરવા માટે તૈયાર થઈએ. એનો મતલબ એવો છે કે આપણે કોઈ એવું સરસ મજાનું લક્ષ્ય બનાવીએ કે જેનું કંઈ પાછળ કંઈક કારણ હોય, કે જેનાથી કંઈક ઘણા લોકોનું ભલું થવાનું હોય. પોતાનું તો થવાનું જ છે, સાથે સાથે અન્ય લોકોનું પણ ભલું થવાનું છે. તો આવા કોઈ સારા લક્ષ્ય હોય, તે લક્ષ્યો ઉપર આપણે ઈમાનદારીથી કામ કરીએ, પૂરેપૂરા લાગેલા રહીએ, તો જ આપણે આપણું સર્વશ્રેષ્ઠ આપીને ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. એટલે આપણું સર્વશ્રેષ્ઠ બહાર કાઢવા માટે, આપણી અંદર જે બેસ્ટ છે તેનાથી કામ લેવા માટે આપણે એવા રસ્તા પસંદ કરવા પડશે, એવા લક્ષ્યો બનાવવા પડશે કે જે ખરેખર સારા અને સાચા હોય અને લોકોની ભલાઈ માટેના હોય. જો આપણે આટલું કરી શકીએ તો સાચા અર્થમાં આપણે પોતાને સશક્ત ગણી શકીએ, પોતાને એમ્પાવર ગણી શકીએ, અને આ એમ્પાવરમેન્ટનો ગુણ પોતાનામાં ઉતારીને સાથે સાથે આપણી સાથે રહેલા અન્ય લોકોમાં પણ ઉતારીને આપણે આ દુનિયામાં જે પણ કંઈ પણ સારું કરવા માંગીએ છીએ તે આપણે સાથે રહીને કરી શકીએ છીએ. સૌથી પહેલી શરૂઆત તો પોતાને ખુદને જ એમ્પાવર કરવાની થશે. સૌથી પહેલા આપણે પોતાને સશક્ત બનાવવા પડશે, પછી જ આપણે આગળ વિચારી શકીશું. બસ મારા મિત્રો, આટલો જ જે સશક્તિકરણનો ગુણ છે, એમ્પાવરમેન્ટનો જે ગુણ છે, તેને આપણા જીવનમાં ઉતારીને આપણા સારા અને સાચા લક્ષ્યો ઉપર કામ કરીને ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક ધીરે ધીરે ત્યાં પહોંચવાનું છે. થેન્ક યુ.